અ, નમસ્કાર મિત્રો, મારું નામ ભરતભાઈ પ્રજાપતિ. આપ સર્વને જે ફોર્મ ભરવા માટેની કોઈ પણ તકલીફ હોય તો એના માટે વિગતવાર આપણે માહિતી અહીં આગળ આપવાના છીએ. એકવાર આ વિડીયો ધ્યાનથી સાંભળી લેશો ત્યાર પછી આપણને ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. આપણે કેટેગરી વાઇઝ ફોર્મની ચર્ચા કરીશું જેથી કરીને તમને કોઈ પ્રશ્ન કે દુવિધા રહે નહીં. અહીં આગળ આપણે શરૂઆતમાં વિભાગ એની ચર્ચા કરીએ છીએ, એટલે કે કેટેગરી એ, જેમાં તમે તમારા રજિસ્ટરમાં પણ કેટેગરી એ મુજબ ડિવાઇડેશન કરેલું છે, એટલે કે જેની ઉંમર 40 વર્ષ છે અને એ 2025ની મતદાર યાદીમાં પણ પોતાનું નામ ધરાવે છે અને 2002માં પણ પોતાનું નામ ધરાવે છે. તો અહીં આગળ માત્ર ને માત્ર એમનો જમણો ભાગ આપણે ભરીશું. આ ઉપરનો જે વિભાગ છે, જે આપણો છાપાયેલાની નીચેનો એક્ઝેક્ટ જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, એ વિગત તમામ ફોર્મમાં ભરવાની છે. અહીં આગળ પિતાનું નામ અને માતાનું નામ, તો અહીં આગળ કમ્પલસરી રીતે પિતા અને માતાનું નામ લખવાનું છે. કોઈ પણ કિસ્સામાં પતિનું નામ આવશે નહીં, એક વસ્તુ ધ્યાન રાખીશું. જીવનસાથીનું નામ, તો ત્યાં પણ મતદાર પતિ હોય તો તેની પત્નીનું નામ લખવાનું છે અને મતદાર પત્ની હોય તો એના પતિનું નામ લખવાનું છે. જો લગ્ન ન થયા હોય તો એવા કિસ્સામાં કોઈ પણ વસ્તુ લખવાની નથી. છૂટાછેડા થયા હોય, જો પોતે જીવનસાથીનું નામ લખાવવા નથી માગતા તો આપણે અહીં આગળ કોરું રાખીશું. એવી જ રીતે ઓળખપત્ર નંબરની વાત છે. હવે વાત છે ડાબા અને જમણા ભાગમાં. ઉપરની જે આ માહિતી તમને દેખાય છે, ડાબો અને જમણો ભાગ ભલે પણ 2025ની મતદાર યાદી મુજબ, પણ આ ભાગની અંદર આપણે તમામ વિગતો ભરવાની છે. ખાસ આપણે તકેદારી ક્યાં રાખવાની છે? તો ડાબા ભાગ અને જમણા ભાગ જે નીચેની વિભાગ છે કે જે આપણે 2002ની સ્થિતિએ ભરવાની છે. તો જેમની ઉંમર 40 કરતાં વધુ છે અને જેમનું નામ 2025ની મતદાર યાદીમાં છે અને 2002ની યાદીમાં પણ છે, એમને માત્ર આપણે ડાબો ભાગ ભરીશું. એટલે ત્યાં આગળ મતદારનું નામ લખીશું, એનો ઓળખપત્ર 2002ની સ્થિતિમાં હતો એ લખીશું. સંબંધીનું નામ, તો અહીં આગળ આપણે એમના પપ્પાનું નામ લખી શકીએ, બરાબર, અને એમનો સંબંધ તો પિતા. જિલ્લો અને રાજ્ય, ત્યાર પછી 2002ની વિધાનસભાની વખતે એમનો ભાગ નંબર કયો હતો અને અનુક્રમ કયો હતો, આ વિગત આપણે ભરવાની છે. જમણો વિભાગ આપણે બિલકુલ ખાલી રાખવાનો છે, ત્યાં આપણે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની નથી. અહીં આગળ સહી કરી અને આપણે એક કોપી એમને આપી દેવાની છે અને એમની સહી લઈને એક કોપી આપણે જોડે રાખવાની છે. આપણે જે એમને કોપી આપીએ છીએ એ કોપી આપણે પછી પરત લેવાની નથી, પરંતુ આપણી કોપી આપણા પાસે અચૂક રાખવાની છે. હવે વાત કરીએ વિભાગ કેટેગરી બીની, એટલે કે જેમનું ઉંમર 40 વર્ષ કરતાં વધુ છે પરંતુ એમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી. એવા કિસ્સામાં શું કરવાનું થશે? તો ત્યાં આગળ ઉપરની વિગત તો આપણે એઝ ઇટ ઇઝ ભરવાના છીએ, પરંતુ ડાબા કે જમણા વિભાગમાં આપણે એમની કોઈ પણ વિગત આપણે ભરવાની થતી નથી. આ ક્લિયર છે? કારણ કે એમનું નામ જ 2002ની મતદાર યાદીમાં છે મતદાર યાદીમાં નથી, તો આપણે એમનો નીચેનો આ વિભાગ છે, ડાબો ભાગ અને જમણો ભાગ નીચેનો, એ આપણે ભરવાનો થતો નથી. એઝ ઇટ ઇઝ આપણે સહી કરીને રિટર્ન લઈશું. હવે વિભાગ સીની વાત છે. એવા મતદાતાઓ છે કે જેની ઉંમર 22થી 40 વર્ષની છે, પોતાનું નામ તો મતદાર યાદીમાં નથી, પરંતુ એમના પિતા, માતા કે દાદા દાદી પૈકી કોઈ એકનું નામ છે. બરાબર ધ્યાન રાખજો, દાદા દાદી કે માતા પિતા પૈકી કોઈ પણ એક વ્યક્તિનું છે. એવા વ્યક્તિઓ સી કેટેગરીમાં આવે છે. અહીં આગળ ઉપરની વિગત તો આપણે ભરીએ. હવે અહીં આગળ જેમનું પોતાનું નામ તો છે નહીં, એટલે ડાબી બાજુ કોઈ એમની વિગત આવશે નહીં, પણ જમણી બાજુમાં એમના માતા પિતા કે દાદા દાદી પૈકી કોઈ એક વ્યક્તિની માહિતી અહીં આગળ આવશે, જે આપણે આધાર પુરાવા સાથે બરાબર સમજી લઈએ કે નામ છે. તો એમ અહીં આગળ જેનું પણ આપણે પસંદ કર્યું છે કે એમનું કોનું નામ છે, તો એમના પપ્પાનું નામ છે, તો પૂરેપૂરું નામ એમના પપ્પાનું લખી દઈશું કે રમણભાઈ વિરમભાઈ પટેલ. તો ત્યાં આગળ એમનું ઓળખપત્ર નંબર લખીશું. સંબંધીના નામમાં પણ એનું નામ આપણે રિપીટ કરીશું તો ચાલશે, અને સંબંધ તો પિતા, દાદાનું હોય તો દાદા લખીશું. જિલ્લો રાજ્ય લખીશું અને વિધાનસભાની જે વિગતો છે આપણે ભરીશું ક્રમ નંબર સાથેની. બરાબર, અહીં આગળ બરાબર સમજી લેજો કે એમના માતા પિતા કે દાદા દાદી પૈકીની જ વિગત લખવાની છે. સાસુ સસરા કે પતિની વિગત આમાં આપણે અહીં સમાવિષ્ટ કરવાની થતી નથી. બરાબર, હવે વાત કરીએ ડીની. તો એવા મતદાતાઓ કે જેમનું 2025માં તો નામ છે પણ એમના માતા પિતાનું નામ પણ 2002ની યાદીમાં નથી, તો ત્યાં આગળ શું થશે કે ત્યાં આગળ માતા પિતાની વિગત નથી તો તેમની બંને ભાગ કોરા રહેશે. પરંતુ ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની કે આપણે જ્યારે રજિસ્ટર બનાવ્યું ત્યારે કદાચ અહીં આગળ વિભાગમાં આપણે ડીમાં એમને સમાવેશ કર્યા હોય, પણ આમના વ્યક્તિ કોઈ
રમીલાબેન છે તો રમીલાબેનના માતા પિતા કે દાદા દાદી એમના પિયરની મતદાર યાદીમાં છે, આપણી મતદાર યાદીમાં નથી, પણ એમની પિયરની મતદાર યાદીમાં છે. તો અહીંયા આગળ એમનું નામ આપણે અચૂક લખીશું. હવે અહીં લખીશું તો શું થશે? એમની કેટેગરી ઓટોમેટિકલી બદલાઈ જશે. એ કેટેગરી ડીના નહીં, પણ એમના મમ્મી પપ્પા કે દાદા દાદી હોવાથી એમની કેટેગરી સીમાં જતા રહેશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખીશું. તમને લાગશે કે આમાં લખવાની ના પાડી છે તો કઈ રીતે લખવું? તો જે વહુઓ છે, જે પુત્રવધુઓ છે કે જેમનું નામ, જેમના મમ્મી પપ્પા કે દાદા દાદીનું નામ આપણી મતદાર યાદીમાં નથી, પરંતુ બીજા કોઈ વિસ્તારની મતદાર યાદીમાં છે, તો એના માટે હું તમને અહીંયા આગળ લિંક પણ મોકલી આપું છું કે એમના મમ્મી પપ્પા કે દાદા દાદીનું નામ આપણે કેવી રીતે શોધી શકીશું. બરાબર, તો અહીં વાત હતી ડીની. એટલે કોઈ મિત્રોએ ડીમાં કન્ફ્યુઝ થવું નહીં. જો એ વ્યક્તિનું કોઈ માતા પિતા મળી આવે છે તો એની કેટેગરી ઓટોમેટિકલી બદલાઈ જશે, એ કેટેગરી સીમાં જતું રહેશે. ઓકે, હવે વાત કરીએ છીએ ઈની, કે જે મતદારના નામ 2025માં છે પણ માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં છે. બરાબર સમજો. જેની ઉંમર 18થી 21 વર્ષના છે, પોતાનું નામ તો 2025માં છે, પરંતુ માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં છે, તો ત્યાં આગળ એવા કિસ્સામાં આપણે ઉપર ચોક્કસલી કેટેગરી ઈ લખીશું અને ત્યાં આગળ નીચે ડાબી બાજુ એના મમ્મીની વિગતો ભરીશું અને જમણી બાજુ પોતાના પિતાની વિગતો ભરીશું. બરાબર સમજો. અહીં આગળ મમ્મી પપ્પાની વિગતો આપણે અચૂકથી ભરવાની છે. અહીં આગળ માતા પિતાની જ વિગતો ભરવાની છે. બરાબર, અહીં આગળ દાદા દાદીની વિગતો આપણે ભરવાની થતી નથી. બરાબર સમજો. કેટેગરી ઈ, જેમની ઉંમર 18થી 21 વર્ષ છે, એમની માત્ર ને માત્ર માતા પિતાની વિગતો આપણે ભરવાની થાય છે. બરાબર, ઉપર ડાબા ભાગમાં ખાસ લખી દેજો કે પિતાની વિગતો, અને ઉપર પેન્સિલથી કેટેગરી ઈ લખી દેજો. બરાબર, ત્યાર પછી કેટેગરી એફ, કે બંનેમાં કોઈનું નામ છે જ નહીં. પોતાનું નામ પણ 2025ની યાદીમાં છે, પણ 2002ની મતદાર યાદીમાં પોતાના પિતાનું નામ પણ નથી, પોતાનું નામ પણ નથી, કે માતા પિતાનું પણ નામ નથી. તો એમના બંને ભાગ કોરા રહેશે. બરાબર, તમને એમ લાગે તમે સોર્ટિંગ કર્યું છે પણ કોઈ વિભાગની અંદર એના મમ્મી પપ્પા કે દાદા દાદી મળી આવે છે, તો સીધું એ વિભાગ ઈમાં જતો રહેશે. હું માનું છું ત્યાં સુધી આપને પૂરી રીતે સંવાદ મારી આ વિડીયોની અંદર સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.